જય શ્રી કૃષ્ણ. આજની વાર્તા. એક વખત એક ભાઈ રાત્રે પોતાની બસ પકડવા માટે બસ સ્ટેન્ડે ગયા. ત્યાં સાઈડમાં થાંભલું હતું, ત્યાં એક લખેલું હતું કે ભાઈ હું એક વૃદ્ધ મહિલા છું અને મારા 500 રૂપિયા અહીં પડી ગયા છે, જેને મળે એને આ સરનામા ઉપર આપી જવા. તો એ ભાઈ નીચે બહુ શોધે છે કે પડ્યા હોય તો હું જોઈ લઉં. જોવો છો પણ ક્યાંય દેખાતા નથી. પણ એ 500 રૂપિયાની નોટ એના ખિસ્સામાંથી કાઢી અને જોવા જાય છે કે કોણ માજી છે. નજીક હતું તો જોવા જાય છે, ખખડાવા છે તો એક માજી બહાર આવે છે. માજીને કહે છે કે માજી, તમારા 500 રૂપિયા પડી ગયા હતા. તો માજી કે નથી લેવા મારા 500 રૂપિયા, તારા જેવા આવી રીતે મદદ કરવા માટે મને બીજા કેટલા 50-60 લોકો આવી ગયા કે લો માજી, તમારા 500 રૂપિયા પડી ગયા છે, મારા નથી જોતા. છતાંય ભાઈ સમજાવે છે માજીને અને 500 રૂપિયા આપી જાય છે. જતો હોય છે ત્યારે માજી ઊભો રાખે છે અને એને કહે છે કે તું જાય ને એટલે બસ સ્ટેન્ડ આગળ જે પેલું લગાવ્યું છે ને કાગળિયું કે આમ મારા પડી ગયા છે 500 રૂપિયા, કાગળિયું ફાડી નાખજે. સારું કંઈ નીકળે છે. ત્યાં પહોંચે છે તો એ કાગળ જોડે નજીક જાય છે, ફાડવા જતો હોય છે, કાગળને અડે છે અને કાગળમાંથી અવાજ આવે છે કે આ માજી એ બીજા તારી આગળ 50-60 જણને આ વસ્તુ કીધી, કોઈએ ના ફાડી તો તું શું કરવા ફાડે છે. આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે આપણે સદાય હંમેશા કોઈની ને કોઈની બીજા કોઈ રૂપે મદદ કરતા જ રહેવું જોઈએ. ખબર નહીં આ રીતે અચાનક કોઈને મદદ કરેલું, પુણ્ય કરેલું કયા ટાઈમે જીવનમાં આડે આવી જાય છે, ખબર જ નથી પડતી. આ જ જીવનનો નિયમ છે. જય શ્રી કૃષ્ણ.